મહત્વની વાત છે. આજના સમયની અંદર લગભગ દાંપત્ય જીવન તૂટે છે ને એનું કારણ સન્માન નથી મળતું. મેં હમણાં તમને એકબીજાના ઉપર માથા ઉપર હાથ રેખાયો ને ત્યારે મેં કહ્યું હતું કે એકબીજાને હું સ્વાભિમાન તમારું ઝૂકવા નહીં દઉં અને તમારું સન્માન હું કોઈ પણ પરિસ્થિતિમાં જાળવીશ. પ્રભુ શ્રી રામના અને દેવી સીતાજીના લગ્ન થયા ને, તમને ખબર છે એક વસ્તુ એને, તમે લગ્ન થયા એકબીજાને એટલે એકબીજા માટે એક વસ્તુ લીધી હશે ને એને આપવા માટે કે ભાઈ લગ્નની હું તને એક ગિફ્ટ આપીશ, મારાથી પહોંચી શકાય એટલું હું તમને એક નાનકડી ગિફ્ટ આપીશ. લીધી છે? હા કે ના? નો લીધી હોય લઈ આવજો પાછા, યાદગીરી માટે કંઈક તો લાવવું પડે ને તમારે. પ્રભુ શ્રી રામના દેવી સીતાજીના લગ્ન થયા ને એટલે એને બહુ મજાની એક ભેટ આપી હતી. અહીંયા બેઠેલા આપને પણ મારે પૂછવું છે કે શું ભેટ આપી હતી, ધ્યાને છે? પ્રભુ શ્રી રામે સીતાજીને એક ચૂડામણી આપી હતી અને એની સાથે સાથે એક વચન આપ્યું હતું. અને વચન બહુ મહત્વનું વચન હતું કે જે આજે આ વચન તમારે પણ એકબીજાને આપવાનું છે. એ વચનની અંદર પ્રભુ શ્રી રામે એવું કહ્યું હતું કે અયોધ્યાની અંદર, અયોધ્યાની પરંપરાની અંદર, અયોધ્યાના રીતિ રિવાજની અંદર ભલે 1, 2 અને 3 પત્ની રાખવાનો રિવાજ હોય, પણ મારા જીવનમાં સીતાજી તમે એક જ આવ્યા છો ને, તમે એક જ મારી અંત સુધીમાં મારી અર્ધાંગના તરીકે, મારી પત્ની તરીકે તમે એક જ રહેશો. તમારા સિવાય કોઈ બીજા સ્ત્રી પાત્રને હું મારા જીવનની અંદર સ્થાન નહીં આપું. વનની અંદર ગયા હતા, શૂરપંખા બહુ સરસ મજાની રૂપાળી હતી અને એને પ્રભુ શ્રી રામ ગમી ગયા, એને લગ્ન કરવા હતા. ના પાડી પ્રભુએ કે દેવી સીતા છે ને એના જીવન મારા જીવનમાં એના સિવાય કોઈ સ્ત્રીને મારે સ્થાન નથી આપવું. અને ત્યારે એને લગ્ન કરવાની જીદ કરી એટલે લક્ષ્મણજીએ નાક કાપી નાખ્યું અને પછી ત્યાં જઈને બદલો વાળવા માટે કીધું કે સીતાજીને ઉપાડી આવો, કારણ કે મારે જે રામની સાથે પરણવું છે ને, રામને એક વધારેનો એક જો કોઈ નડતું હોય ને તો એ સીતાજી નડે છે. પણ પ્રભુ શ્રી રામે એક સરસ મજાનું વચન આપ્યું હતું કે મારા પિતાશ્રીને ભલે 3 રાણી હોય પણ મારા જીવનની અંદર તું એક જ રાણી રહેશ. અને તમને એવું લાગતું હોય કે સ્ત્રી મેકઅપથી સુંદર લાગતી હોય તો આ વાત તદ્દન ખોટી છે, તદ્દન ખોટી છે. કાલ હું તમને જોઈશ ને તો હું ઓળખી નહીં શકું કે આ મારી દીકરી કાલે આજ પરણીને કઈ ગઈ છે ને એ જ છે. પણ એક વાત છે ચોક્કસ કે સ્ત્રી સુંદર લાગતી હોય ને તેની પાછળના 3 કારણ હોય. અહીંયા મંચની આગળના ભાગની અંદર બેઠેલા ને અહીંયા મારી દીકરીઓને ખાસ કેવું છે, આજ તો એનો દિવસ છે સજવાન ધજવાનો, એટલી હકથી સજે ધજે, પણ એ 3 કારણથી સુંદર લાગતી હોય. કારણ નંબર 1 કે એ દીકરીના જીવનની અંદર જેનો પતિ મળ્યો છે ને એને વફાદાર હોય, એ નીતિમત્તાથી એનું કામ કરતો હોય. વફાદારી એની પતિની વફાદારી હોય ને સ્ત્રીના ચહેરા ઉપર દેખાય. એના પછીનો બીજો પોઈન્ટ કે સ્ત્રી ક્યારે સુંદર લાગે, એનું સત્વ હોય ને, એનું ચરિત્ર હોય ને એ ઉજળું હોય. જીવનમાં ક્યારેય કામ ન થયું હોય કે જેનાથી ચરિત્ર ઉપર દાગ લાગે, આવી દીકરી હોય, આવી સ્ત્રી હોય ને એ સુંદર લાગતી હોય. અને પોઈન્ટ નંબર 3 કે જે સ્ત્રી પરિવારને પ્રેમ આપી શકે અને એ પરિવારનો પ્રેમ પામી શકે ને, આ સ્ત્રી સુંદર લાગતી હોય. ભલે માણસ મેકઅપથી સુંદર ન લાગીએ, એ કડીક બડીકના ખેલ હોય. 24 કલાક માટે આપણો ઢોળ જે ચડાવ્યો ને એનાથી આપણે રૂપાળા લાગીએ, પણ અંદરનો જે અજવાસ છે ને એ 3 જ કારણોથી લાગતો હોય કે એનો પતિ વફાદાર હોય, એ સ્ત્રી પરિવારને પ્રેમ કરી શકે ને પરિવારનો પ્રેમ મેળવી શકે. અને વાત નંબર 3 કે એ સ્ત્રીના ચરિત્રને ક્યારેય દાગ ન લાગ્યો હોય. આ વાત બહુ મહત્વની છે. એકબીજાને એવું સન્માન આપજો કે મારા જીવનની અંદર કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી 15 નહીં 50ના હાય હલ્લો આવે, પણ તારા આવ્યા પછી કે તારી સાથે મેં 7 ફેરા કે 4 ફેરા ફર્યા પછી મારા જીવનની અંદર કોઈ પાત્ર એવું નહીં આવે કે જેના મેસેજ વાંચીને કે જેની વાત સાંભળીને તને દુઃખ થાય. કારણ કે એ જીવનનું સૌથી મોટું દુઃખ હોય કે જેના નામથી આપણે પરણીને સાસરે આવ્યા હોય ને એ માણસ જ આપણું ન હોય. આનાથી વિશેષ જીવનની અંદર દુઃખ જ કોઈ ન હોય. એના પછીનો ફેરો એટલે 5મો ફેરો, અને 5મો ફેરો એટલે સત્યનો ફેરો છે. એકબીજાને સત્યનું વચન આપવાનું છે. સુરતનો મારે તમને એક કિસ્સો કેવો છે. એક દંપતીના લગ્ન થયા, 8-10 વર્ષ વીત્યા અને 8-10 વર્ષ વીત્યા પછી કોરોનાની અંદરનો સમય ગયો અને એ પતિ સાંજે ઘરે આવે ને એટલે મુરઝાયેલા, થાકેલા, હારેલા જેવા લાગે. એટલે એના પત્ની એવું કીધું કે આજકાલ થોડોક તમે ગુસ્સોય વધારે કરો છો, થાકીએ જલ્દી જાઓ છો, કોઈ કારણ છે, કોઈ ચિંતા છે, કોઈ ટેન્શન છે? કારણ કે 25 તારીખ વટે ને એટલે હપ્તાને બધાને ટેન્શન હોય. પણ એ માણસને ઘણા સમયથી એ જોવે છે એના પત્ની કે કોઈ ચિંતા લાગે છે. એટલે એના પતિએ તરત એવું કીધું કે 8 લાખનું કરજ થઈ ગયું છે, બોલ તું શું કરાય, તું મને પૂછીને શું કરાય? ત્યારે ગુસ્સાની સાથે કીધું. એટલે એ સ્ત્રી હળવેકથી અંદર ગઈ. એના પપ્પા તરફથી એને 4 તોલાનું સોનું મળ્યું હતું અને એના સસરા તરફથી 8 તોલા સોનું મળ્યું હતું. એ ટોટલ કુલ 12 તોલા સોનું લઈને એના પતિના હાથની અંદર મૂકે છે ને એવું કહે છે કે મારાથી બસ આટલું થશે, આનાથી વધારે નહીં થાય. આને તમારે વેચવું પડે ને તોય વેચી નાખો, અને આને તમારે ગીરવે મૂકવું હોય ને તોય તમે મૂકી ગયો. આ તમારું 8 લાખનું કરજ છે ને એ મને જીવવા નથી દેતું. અડધી રાતે મારી ઊંઘ ઉડાડી દે છે અને તમે હસતા છો ને તો અમે હસતા છીએ, કારણ કે મારા જીવનનું સાચું ઘરેણું છે ને તમે છો. આ તોલાનો હાર નથી.
જેના નામથી હું તમારા નામના શણગાર સજું છું, પણ તમે જ ખુશ નથી, તો એ મારે શણગાર સજીને જવું જ ક્યાં? એટલે સાચું ઘરેણું આપણું પોતાનું પાત્ર છે. કદાચ એને સત્ય કહી દઈએ ને કે જીવનમાં આવી ઘટના બની ગઈ છે, તો એ પાત્ર તરફથી સાથ મળે. પણ સત્ય છે ને એની મજાની તાકાત છે. એના પછીનો છઠ્ઠો ફેરો એટલે સ્વીકારનો ફેરો. આ બહુ મજાની વાત છે કે મેં કેટલા એવા દાંપત્ય જીવન જોયા છે કે લગ્ન પછી સંતાન ન થાય, અથવા તો લગ્ન પછી કોઈ જાતનો શારીરિક અસર થઈ જાય, અથવા તો લગ્ન પછી કોઈ એવી બીમારી, માનસિક રીતે ડિપ્રેશનમાં જતા રહે, તો તરત વાત થઈ જાય કે છૂટું કરી નાખવું છે. લગ્ન પછી કદાચ જેનો હાથ પકડીને તમે હવે કેડીએ ચાલવાના છો, જે બાપનું નામ ભૂસીને તમે એક નવા પાત્રનું, કે જે તમારા અડધું અંગ કહી શકાય, આવા પાત્રનું નામ તમારી પાછળ લગાવવાના છો, અને એના જીવનની અંદર કદાચ કોઈ આર્થિક મુશ્કેલીઓ આવે ને, તો એના જીવનની અંદર એનો સાથ નહીં છોડતા એવું કહેજો કે મીઠુંનો રોટલો કદાચ ખાવો પડતો હશે ને તોય ખાઈ લેશું, કદાચ એક ઝૂંપડામાં રહેવું પડતું હશે ને તોય રહી લેશું, કદાચ એક ગાળામાં 12x35 ગાળામાં રહેવું પડતું હશે ને તોય રહી લેશું, પણ તમારા વિના નથી રહેવું. અને જ્યારે આ સંકલ્પ તમે આ કોયલડીના લગ્નોત્સવના માધ્યમથી લઈને જાઓ ને, એટલે બે પરિવારના હૈયા હાશકારો થઈ જાય કે હાશ, હવે મારા દીકરાઓ જીવતા શીખી ગયા. સ્વીકાર બહુ મહત્વનો છે. વડોદરાનો આ કિસ્સો તમને મને શીખવે છે કે લગ્ન થયા, પ્રેમ લગ્ન કર્યા, ભાગીને લગ્ન કર્યા, બંને પરિવાર સ્વીકારતા નથી. દીકરીનો પરિવાર બિલકુલ નથી સ્વીકારતો. દીકરાના પરિવારે બંને દંપતીને સ્વીકારી લીધા કે વાંધો નહીં રહ્યો. અને 1 મહિનાની અંદર એ જે જમાઈ હતા એમના કિડનીને કોઈ જાતની અસર થઈ કે જેના કારણે એની કિડની બંને ફેલ થઈ ગઈ, અને અચાનક એને ડાયાલિસિસ ઉપર આવવું પડ્યું. એટલે આખા પરિવારે, સાસરિયાએ એને મેણું માર્યું કે તારા આવવાથી આ બધું થયું છે, તારા પગલાં છે ને એ ખરાબ પડ્યા છે, હવે તને કાઢી મૂકવો છે ને મારા દીકરાને કાઢી મૂકવો છે, કારણ કે અમારી પાસે પૈસા એટલા નથી કે એનું ડાયાલિસિસ અમે કરાવી શકીએ. એ બંને દંપતી બરોડાની અંદર આજે પણ રહે છે, સંતાન નથી, અને લગ્ન થયા એના 23 વર્ષ થયા, અને આજ સુધીમાં લગભગ એને 2300થી વધારે વખત ડાયાલિસિસ કરાવ્યું છે. એ સ્ત્રી મજૂરી કરે છે, એ સ્ત્રી નોકરી કરે છે, અને પતિને સાચવે છે ને એનું આખું દાંપત્ય જીવન છે ને સાહેબ એ નિભાવે. તમે વિચારો તો ખરા, જીવનની અંદર આવું દુઃખ છે, તેમ છતાં એ સ્ત્રીએ ક્યારેય એનો સાથ છોડ્યો નથી, અને આ સાથ છે ને એ નવી ઉર્જા ભરે છે. અને એના પછીનો 7મો ફેરો, 7મું વચન એટલે સરળતાનું વચન, કે અહીંયા તમે તૈયાર થયા છો ને, તમને બહુ મજા આવે, લગ્નનું ખાઈએ ને બહુ મજા આવે, પણ મૂળ પાછા સાદાઈની અંદર આવી જઈએ ને ત્યારે વધારે મજા આવે. તમે બાપુજીને જુઓ ને તો કોઈ જાતનો ભપકો નહીં. તમે મારી દીકરી આયુષીબેન આજ બેઠી છે, એના આંગણાનો આ પ્રસંગ છે ને, છતાં હાથની અંદર એને કાંઈ નથી પહેર્યું. મહેશભાઈને જુઓ ને તો મહેશભાઈ 2 કલાક પછી તમને એવા જ લાગતા હોય કે જ્યારે આજે પ્રસંગ ઉકેલીને તમને લાગતા હોય. આટલી સાદગી છે. અને જીવનની અંદર ભગવદ્ ગીતાની અંદર એ 3 વાત છે કે રજસ, તમસ અને સાત્વિક. રજસમાં મજા નથી, તમસમાં મજા નથી, જે મજા છે ને એ સરળતામાં મજા છે. ઘરને આંગણે કોઈ આવે અને તમારું બધું કામ મૂકીને તમે એને આવકાર મીઠો આપી શકો ને, તો કોઈના હૃદયની અંદર વસો. આજે હિરોઈન હોય કે કોઈ સેલિબ્રિટી હોય ને, તમારે રહેતી હોય ને મગજમાં રહેતી હોય, પણ કોઈનામાં સરળતા તમને સ્પર્શી જાય ને તો એ કાયમીને માટે હૃદયમાં રહેતી હોય. આજે આ 7 વચનથી જ્યારે આપ 4 ફેરાના માધ્યમથી એકબીજાની સાથે બંધાયા છો, આપને મેં તમને હમણાં થોડીક વાર પહેલા કહ્યું એમ કે લગ્ન કદાચ અત્યારે પૂરા થઈ ગયા છે ને હવે તમારા સાચા ઘરની અંદર, તમારા સાચા સરનામે તમે જઈ રહ્યા છો, તો એક ધબકતું હૃદય છે ને એવું કહેતું હશે કે બાપને આંગણે હજી રહી જવું છે. આજે અમે પ્રસંગ ઉકેલો, આ માંડવા તમારા આવવાથી કેવા સરસ મજાના જાજરમાન લાગતા હતા. આજે તમે જાઓ છો ને ત્યારે માંડવાનો ખૂણો પૂછતો હશે કે બધી વસ્તુ બરોબર છે, થાળી બરોબર, વાટકા બરોબર, ચમચી બરોબર, ઘરને આંગણે આવેલા મહેમાન છે ને એ બરોબર છે, એમાંથી એ કંઈ ઓછા નથી થયા. એક પાત્ર કે જેનાથી આજે આખો સમારંભ અમને જાજરમાન લાગતો, તો એ પાત્રને તમે ક્યાં મૂકી આવ્યા છો? તમે જાશો ને અમારા ઘરના કબાટ પૂછશે કે આ ખોલનારી ક્યાં ગઈ, આંગણું પૂછશે આ વાળનારી ક્યાં ગઈ, ચપ્પલનો ઘોડો પૂછશે કે એ હતી ને ત્યારે કેટલા બધા અહીંયા ભર્યા રહેતા, આ ક્યાં વહી ગઈ. બધું યથાવત છે, પણ અમારી એક દીકરી જાય છે, એના કારણે આજે ઘણું બધું સૂનું થઈ જાય છે. અને દીકરીને એવું પૂછો ને કે બેટા કરિયાવરની અંદર શું લઈ જવું છે, એટલે એ શું કહેશે ખબર છે કે મારે કાંઈ નથી લઈ જવું, તમારથી પહોંચાય ને એટલું દેજો. પણ મહેશભાઈએ 4 વસ્તુ આ કરિયાવરની અંદર આપી છે. પહેલી વસ્તુ આપી છે કે દીકરીને શિક્ષણ તમે તમારા તરફથી આપ્યું છે, જેટલું થઈ શકતું હતું એટલું આપણે શિક્ષણ આપ્યું. કરિયાવરમાં 4 વસ્તુ આપવાની હોય. પહેલી વાત કે એને તમે શિક્ષણ આપ્યું છે. બીજી વાત કે એને તમે સમજણ આપી છે, અને બાકી રહી ગઈ હતી એટલી મેં આપી છે. ત્રીજી વાત કે એને અમે થોડીક સંપત્તિઓ આપી છે કે જેના કારણે એનું જીવન વ્યવહાર એને નિભાવવો સરળ બની જાય. અને ચોથી વાત, બાપ જો જીવનની અંદર વ્યસન હોય ને, તો આજે દીકરી તમને મળવાન ભેટવા માટે આવે ને તો એ વ્યસન એને આપી દેજો.
કારણ કે એ વ્યસન તમે આપી દેવો ને એનાથી તમે અનેક ગણા ઉજળા છો. અને દીકરી એવું કહેતી હશે કે બાપ તમે ખૂણે ખૂણેથી મને વસ્તુ લાવીને દીધી, પણ હજી એક વસ્તુ ઘટે છે. અને એ વસ્તુ શું? તમારું વ્યસન. કારણ કે તમે જાગૃત છો, તમે ઘરની અંદર હયાત છો ને ત્યાં સુધી એમના ચહેરા ઉપર આ રોશની છે, ત્યારે એમના ચહેરા ઉપર આ અજવાળા છે. કારણ કે તમને કાંઈ થશે ને તો એમ નહીં સહન નહીં થાય. એ તમે મામા સ્વરૂપે વળાવવા આવ્યા હોય તોય ભલે, એ કાકા સ્વરૂપે આવ્યા હોય તોય ભલે, અને કદાચ સસરા સ્વરૂપે તમે એ વહુને લેવા માટે આવકારવા માટે આવ્યા હોય તોય ભલે. પણ આ લગ્નોત્સવ એટલે એવો ઉત્સવ છે કે જેની અંદર તમારું આ વ્યસન છે ને એને પણ તમારે આ કન્યાદાનની અંદર, કરિયાવરની અંદર આ આપી દેવાનું છે. અને એના પછી દીકરીને કદાચ એવું પૂછવામાં આવે કે બેટા હજી રોકાઈ જવું છે? હજી કદાચ તમને એમ થતું હોય કે હજી કાલનો દિવસ મારા લગ્ન ઉત્સવ હોત તો કેવું સારું હતું, હજી એક દિવસ હું આંગણે રોકાઈ ગઈ હોત. અંદરથી હૃદય એવું કહેતું હોય કે હજી રોકાઈ જવું છે. અને દીકરીના વ્યથા એ શબ્દોના રૂપની અંદર આપણે કહીએ તો કદાચ એવું હશે કે દાદા તમારી લાડકડી હજી નાનકડી, દાદા શીદને રચો છો વિવાહ, નથી જાવું સાસરીએ. દાદા તમારે આંગણીએ ખૂબ રમવું હતું, નથી ખબર ફરી ક્યારે મળાય, નથી જાવું સાસરીએ. અને તેમ છતાંય બેટા અમારે કઠણ હૈયું કરીને, કઠણ હૃદય ઉપર અમારો હાથ રાખીને એક બાપ તરીકે, એક પરિવારના સભ્યો તરીકે અમારે તમને વિદાય આપવાની છે, પણ અસંખ્ય ગણા આશીર્વાદની સાથે તમને આપવાની છે. એ સમજણના આશીર્વાદ તમે ગણો તોય ભલે, એ સંઘર્ષના આશીર્વાદ ગણો તોય તમે ભલે, એ સત્યના અને સમર્પણના અને સ્નેહના આશીર્વાદ ગણો તોય ભલે. અહીંયા ઉપસ્થિત દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તમારા જીવનની અંદર આવનારા જે દિવસો છે એ ખૂબ સુખમય નીવડે. રામદેવ પીર બાપા તમારા જીવનના દરેક કષ્ટો હરે, કષ્ટભંજન દેવ તમારા જીવનના દરેક કષ્ટો હરે. અને આ બધાના આશીર્વાદની સાથે એક તમારો જમણો હાથ ઊંચો કરો ને, તમારો જમણો હાથ આ બેઠેલા આ દીકરીના જમાઈના માથા ઉપર આમ હાથ મૂકતા હોય આવી રીતે તમારો હાથ મૂકો ને. અહીંયા જેટલા પણ બેઠા છે ને બેટા, એના હૃદયની અંદર બસ એક જ ભાવ છે કે તમારું જે દાંપત્ય જીવન છે ને કોઈ પણ સંજોગોમાં તમારે ટકાવી